પછી ગામમાં ના રહેતા હોય પણ વિદેશમાં રહેતા હોય કે અમદાવાદમાં રહેતા હોય, પણ આજે એ જોઈને આનંદ થાય છે કે આપણા ગામના અને સત્સંગના અને આપણા સંસ્કારોના મૂળિયા કોઈ ભૂલ્યા નથી. અને ખૂબ શ્રદ્ધા અને ખૂબ નિષ્ઠાવાળું આપણું ગામ. આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી છે કે આપણને આપણા જીવનકાળમાં દરેક 200 વર્ષના ઉત્સવોનો લાભ લેવા મળ્યો છે. અને શરૂઆત આપણે કાળુપુરના બિરાજમાન નારાયણ દેવના 200 વર્ષ જે પર્વ ઉજવ્યો એનાથી આપણે શરૂઆત કરી. અને એના પછી મૂડી, ભુજ અને હવે અમદાવાદ દેશમાં ફરીથી એક વખત 200 વર્ષનો જ્યારે ધૂમધામથી ઉત્સવ ઉજવવાનો આવે છે. જ્યારે પર્વ ઉજવાયો ત્યારે સમસ્ત અમદાવાદ દેશને, કારણ કે કાળુપુર મંદિર આપણું જે ગણો એ સેન્ટર ગણો, હેડક્વાર્ટર્સ ગણો કે જે કહેવું હોય, એ આપણું મુખ્ય સ્થાન કહેવાય. એટલે બધા સમસ્ત અમદાવાદ દેશના હરિભક્તોએ મૂડીથી હોય, ભુજથી હોય, બધાએ ભેગા થઈને એ જે પર્વ ઉજવ્યો હતો. પછી ભુજનો અને મૂડીનો ઉત્સવ થયો. એના પછી હમણાં શિક્ષાપત્રી પછી જેતલપુરનો આવશે, ધોળકાનો આવશે. તો એ બધા વિસ્તાર પ્રમાણે હરિભક્તો પોતાની ક્ષમતાથી સેવા કરશે અને એમાં લાભ લેશે. અને મહારાજશ્રીનો કાયમ આગ્રહ એ રહ્યો છે, મોટા બાપજીનો એ આગ્રહ રહ્યો છે કે જે તે વિસ્તારના હરિભક્તો હોય, જેતલપુરનો 200 વર્ષનો ઉત્સવ થતો હોય તો જેતલપુર વિસ્તારના કે એ ગામથી જોડાયેલા હરિભક્તો હોય એ લોકો સેવા કરે. ધોળકાનો આવશે તો એમાં એ વખતે ધોળકા વિસ્તારના હરિભક્તો સેવા કરે, યજમાન પદનો લાભ લે. તો દરેક હરિભક્તોને ન્યાય મળે, દરેક હરિભક્તોને સેવાનો લાભ મળે, એ જ કાયમ હેતુ રહ્યો છે. પણ જ્યારે આવા પ્રસંગો આવતા હોય છે કે જે સમસ્ત અમદાવાદ દેશ ભેગો થઈને ઉજવે, અને એમાંય આ તો લગભગ છેલ્લો 200 વર્ષનો ઉત્સવ છે. અને આમાં મૂડી, ભુજ, અમદાવાદ બધાએ ભેગા થઈને ઉત્સવ ઉજવવાનો છે. અને જ્યારે ઉત્સવ નક્કી કર્યો કે આપણે આવી રીતે ઉજવવો છે, ત્યારે સંતોને અમે એ જ વાત કરી કે આ પર્વ ઉજવ્યો એના કરતાં 2 ગણા મોટા સ્કેલ ઉપર આ ઉત્સવ આપણે ઉજવવાનો છે. તો તૈયારી આ બધાએ રાખવાની છે. અને ખૂબ સેવા આજે ઘણા બધા હરિભક્તોએ કરી, પણ વિશેષ સેવા આ ઉત્સવમાં આપણે કરવાની છે. કારણ કે જેમ મેં કહ્યું એમ આપણા જીવનકાળનો આમ છેલ્લો કહેવાય 200 વર્ષનો ઉત્સવ. 250 વખતે આપણે બધા હોઈએ ના હોઈએ એ નક્કી નહીં, પણ 200 વર્ષનો ઉત્સવ જે આ આપણે બધા ભેગા થઈને, અને આના પાછળ કારણ ઘણું મોટું છે. કારણ કે શિક્ષાપત્રી જે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખી, દુનિયાના ખૂણે ખૂણે સુધી સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ શિક્ષાપત્રી થકી છે. બહારના કોઈ પરોક્ષના કે જે સંપ્રદાયથી ના જોડાયા હોય એને પણ જો સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ આપવી હોય તો શિક્ષાપત્રીથી અપાય છે. અને એ શિક્ષાપત્રીમાં ભગવાને આપણને જેટલી સ્પષ્ટતા કરી છે, જેટલા સ્પષ્ટતાથી નિયમો કીધા છે, ધર્મ કીધો છે, ભાઈઓ સંતો આચાર્ય બધાના નિયમો કયા છે. તો જ્યારે એવી શિક્ષાપત્રી આપણને મહારાજે આપી છે આપણા ઉપર કૃપા કરીને, અને એક જીવન જીવવાની રીત એ શિક્ષાપત્રી થકી જ્યારે ભગવાને આપણને શીખવાડી છે, તો આપણે બધાની ફરજ બને છે કે એ શિક્ષાપત્રી નો જે 200 વર્ષનો સમયો આવે છે એમાં આપણે બધાએ સેવા કરીએ. અને ખૂબ ધામધૂમથી. અને પર્વ આપે બધાએ જોયો હતો, જે લગભગ હવે 3 વર્ષ થયા જે આપણે પર્વ ઉજવ્યો એને. અને એ વખતે અને એ વખતની જે કોવિડ હતું એના પછીની જે અમુક ચેલેન્જીસ હતી એને લઈને આપણે આટલો ધૂમધામથી ઉત્સવ થયો. તો અત્યારે તો સુવર્ણકાળ છે, તો અત્યારે શું ના થઈ શકે. અને સંતોની, હરિભક્તોની, ખાસ કરીને યુવાનોની ખૂબ તૈયારી છે ઉત્સવમાં. અને આપણે બધાએ એ જ ઉત્સાહ આખા વર્ષ દરમિયાન રાખવાનો છે. અને ધનથી સેવા આ બધા કરો જ છો, થતી જ રહે છે. પણ સાથે સાથે
આ ઉત્સવમાં એક બહુ અલગ કોન્સેપ્ટથી આપણે ચાલી રહ્યા છીએ. ધાર્મિક કાર્યો દરેક ઉત્સવ સમય અને પ્રસંગમાં આપણે કાયમ અમદાવાદ દેશમાં કરતા હોઈએ છીએ. પર્વ થયો તો એ નિમિત્તે આપણે કથા વાર્તાઓ કરી, સભાઓ કરી, શાકોત્સવ થયા, પાટોત્સવો થયા, યોગ મંડળની સભા, બહેનોની સભા આદિ કાર્યો, અખંડ ધૂન, એ બધા કાર્યો થયા. પણ શિક્ષાપત્રી ઉત્સવ, શિક્ષાપત્રીના સમય નિમિત્તે આપણે બધાએ ધાર્મિક કાર્યો તો થશે, કથા વાર્તા પારાયણો થશે, પણ સાથે સાથે 212 અલગ અલગ પ્રકારના સામાજિક કાર્યો એટલે સોશિયલ વર્ક દેશમાં ને વિદેશમાં, અલગ અલગ ગામડે, એ અલગ અલગ વિસ્તારમાં હરિભક્તો, સંતો બધાએ ભેગા રાખીને એ સામાજિક કાર્યો થશે. કારણ કે સ્વામિનારાયણ ભગવાને માત્ર આપણને શિક્ષાપત્રી આપી અને એમાં ધર્મ નિયમ પાળવાની ખાલી આજ્ઞા નથી કરી, માનવતાથી શરૂઆત કરી છે. અને માનવતા એ કોઈ પણ ધર્મનું, અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો એ વિશેષ કરીને એ માનવતા ઉપર એ પાયો જ આપણા સંપ્રદાયનો. તો એ સામાજિક કાર્યો એ જે ઉત્સવના ઉપલક્ષમાં જે થવાના છે એની પણ જાહેરાત ટૂંક સમયમાં થશે. તો આપ બધાએ જરૂરથી એમાં જોડાજો. અને ખાસ કરીને દરેક ગામડાના, દેશમાં અને વિદેશમાં, ખાસ આજે અમેરિકાથી ઘણા બધા હરિભક્તો આવ્યા છે, એમને પણ ખાસ મારે આગ્રહ છે કે ત્યાં પણ એ બધા કાર્યો થાય. અને આવવાનું તો થશે જ હમણાં થોડા સમયમાં, એટલે વધુ વિશેષમાં એ વખતે આપણે જાહેરાત ત્યાં પણ કરીશું. પણ અહીંયા ગામમાં રહેતા પણ દરેક હરિભક્તોને ખાસ આગ્રહ છે કે એમાં બધાએ પોતપોતાનું શક્તિ પ્રમાણે આ બધા યોગદાન એમાં આપવું. અને અંતે મહારાજ ખૂબ આ બધાને, આજના જે યજમાન પરિવાર છે, બધાએ હરિભક્તો જે આજુબાજુના ગામડેથી આવ્યા છે, બધાને ખૂબ સત્સંગ કરવાનું બળ આપે. અને જે આ સમયનો ઉત્સાહ છે આપણે ગામડે ગામડે જે જાળવી રાખવાનો છે અને ચડતો ને ચડતો રાખવાનો છે જ્યાં સુધી એ સમયો પૂર્ણ ના થાય. તો જરૂરથી એમાં જે હરિભક્તોએ સેવા કરી છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે નથી કરી એમને વિશેષ સેવા કરવાનું બળ મહારાજ આપે, એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.